वामे स्थिता राधा श्रीश्री यशास्ति वक्षसि वृंदावन विहारंतम श्री कृष्णम हृदय चिंतये अनंत कोटि ब्रह्मांड आधार पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण अमेरिका में एटलांटा शहर में गढ़पुर श्री गोपीनाथजी महाराज दिव्य मंदिर कहता गढ़पुर धाम અને ગઢપુર ધામને વિશે પ્રગટ પ્રમાણ ગઢપુરમાં જે શ્રી ગોપીનાથજી મહારાજ છે તે જ ગોપીનાથજી મહારાજ આજ ગઢપુર ધામ એટલાન્ટામાં સર્વ ભક્તોને દર્શન આપી રહ્યા છે. સાથોસાથ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ, હનુમાનજી મહારાજ આદિક દેવોના પાવન સાનિધ્યમાં મંદિરના 14મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે आप सर्व भक्तजनों ने जेमने श्रीमद् भागवतना दशम स्कंदनी दिव्य कथाનું રસપાન કરાવ્યું છે. સ્થાનિક મંદિરના પોતે શ્રી પૂજારી પણ છે, ખૂબ સારા વક્તા છે, વિદ્વાન છે એવા શ્રી કૃષ્ણકાંત વ્યાસજી, એમની સાથે સેવા આપી રહેલા ભૂદેવો શ્રી જયેશભાઈ આદિક, અને આજે ખાસ આ સભામાં અમારી સાથે સત્સંગ વિચરણમાં પધારેલા છેલ્લા ઘણા બધા વર્ષોથી અમેરિકામાં રહી અને ન્યૂ જર્સી વડતાલધામ સમરસેટમાં આપણા વડતાલનો સત્સંગ ખૂબ જેવો મજબૂત કરી રહ્યા છે. સર્વ ભક્તજનોને મૂળ સંપ્રદાયની ઓળખ કરાવી રહ્યા છે. એવા સાધુ ગુણે સંપન્ન છે, બહુ નિરાળા છે, કોઈ પણ આશા અપેક્ષા કામનાએ રહિત છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી પધાર્યા છે. સાથોસાથ ધોલેરાના ખૂબ વિદ્વાન એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પધાર્યા છે. મૃદુભાષી છે. આપ સર્વ ભક્તોને ઉપદેશની સાથોસાથ 2-4-5 વસ્તુ પણ કહી શકે પ્રેમથી એવા વિદ્વાન સંત આવ્યા છે. સાથોસાથ શ્રી વૈકુંઠપ્રિય સ્વામી છે, વિશ્વવિહારી સ્વામી છે, અને ખાસ હમણાં જ બહેનોની સભામાં શ્રી ગાંધીવાલા શ્રી પધાર્યા, લાલજી મહારાજ શ્રી પધાર્યા છે. ત્યારે આ પ્રસંગના જે યજમાન પદે મોટો લાભ લીધો છે એવા પેન્સિલ્વેનિયા આન્ટુનામાં રહેતા અમારા ખૂબ સ્નેહી છે. હું એની જ્યારથી મળું છું ત્યારે મને બહુ સારી રીતે જાણું છું. પરમ ભગવતી શ્રી ડૉક્ટર કાકડિયા સાહેબ, કિશોરભાઈ, એમના બંને સુપુત્રો ડૉક્ટર અહીંયા આવ્યા છે, ડૉક્ટર કેવિન, ડૉક્ટર મિલન, એમનો સારો એક પરિવાર. અને આ જે મંદિરનું નિર્માણ થયેલું છે એ સંપ્રદાયના બહુ એક સુવિખ્યાત કથાકાર, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને અનુસરનારા અને એમના જીવનનું એક લક્ષ્ય કે સ્વામિનારાયણનો સાધુ સર્વ પ્રમાણે વિદ્વાન હોવો જોઈએ, જેના કારણે મૂળ સંપ્રદાયની ઓળખ થાય, એવો જેના હૃદયમાં ભાવ એવા સંપ્રદાયના ખૂબ એક વિદ્વાન સંત સ્વામી શ્રી જગતપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આ મંદિર નિર્માણ થયું. એમના આશીર્વાદથી ધાનાણી પરિવારના શ્રી મનસુખભાઈ હોય, રતિભાઈ છે, તુલસીભાઈ છે, ગોરધનભાઈ છે, અમારા ત્રિભુવનભાઈ જેમને ત્યાં અમારો કાયમ ઉતારો હોય છે. તો ધાનાણી પરિવારના સર્વે બંધુઓ, હરેન્દ્રભાઈ હોય કે એમના સુપુત્રો, અને ખાસ મંદિરના ટ્રસ્ટીઓ બધા પ્રદીપભાઈ નાકરાણી છે, અહીંયા અમારા પ્રવીણભાઈ સી પટેલ સેવાલિયાના છે, અને ભાઈ શ્રી ભરતભાઈ પણ પધાર્યા છે. તો છેલ્લા 2-3 વર્ષથી આવીએ છીએ, લગભગ સ્વાભાવિકપણે બધાને ઓળખીએ છીએ. તો આજે આ સભામાં ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને સૌ પ્રથમ અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. ગોપીનાથજી મહારાજના જેવા દર્શન કર્યા એવો હૃદયની અંદર જે આનંદ થયો છે એને વર્ણન કરવા માટે કોઈ શબ્દો ના હોઈ શકે. આપણે ગરડામાં જ્યારે ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ ત્યારે અનિમેષ દ્રષ્ટિથી દર્શન કરીએ ત્યારે આપણને એવું લાગે કે ગોપીનાથજી મહારાજ સાક્ષાત આપણી સાથે વાત કરે એવી મૂર્તિ મહારાજે આ સમગ્ર બ્રહ્માંડને વિશે ક્યાંય પધરાવી તે ગઢપુર દાદા બાપુના પરિવારમાં શ્રી ગોપીનાથજી મહારાજની આપણને મૂર્તિ આપી છે. તો ગોપીનાથ જે છે સત્સંગનો પ્રાણ છે. ગોપીનાથ વગર સત્સંગની કલ્પના કરવી અધૂરી છે. સ્વામિનારાયણ ભગવાને પોતે અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. સદગુરુ રામાનંદ સ્વામીથી લઈ તમામ મોટેરા સંતોનો હૃદયનો એવો ભાવ કે પરોક્ષપણે જે પુરુષોત્તમપણાની વાત કરે છે તે જ પ્રત્યક્ષ ધર્મ ભક્તિના પુત્ર સ્વયં આ શ્રી હરિ છે. ત્યારે સંતોએ મહારાજને ભાવના વ્યક્ત કરી, મહારાજ અમે તો તમને અનંત કોટી બ્રહ્માંડના ધણી જાણીએ છીએ, માટે અમારા હૃદયને એવી ભાવના છે કે તમે તમારા સ્વસ્વરૂપ સમાન કોઈ મૂર્તિની સ્થાપના કરો. ત્યારે મહારાજે વડતાલની અંદર શ્રી હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ પધરાવ્યું, તત્પશ્ચાત છેલ્લે જ્યારે
મહામુક્ત દાદા બાપુના દરબારમાં જ્યારે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું મંદિર નિર્માણ થયું ત્યારે મૂર્તિ જે મહારાજે તૈયાર કરાવી પોતાના અંગે અંગના માપથી કરાવી છે. તો સંપ્રદાયની અંદર હરિકૃષ્ણ મહારાજ અને ગોપીનાથજી મહારાજ આ બે સ્વરૂપો પ્રગટ પ્રમાણ શ્રી હરિના છે. જેણે શ્રી હરિના દર્શન ન કર્યા હોય યા ઘોર કળી કાળમાં પણ જો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે કે ગઢપુરમાં ગોપીનાથજીના દર્શન કરે એને પ્રત્યક્ષ શ્રી હરિના દર્શન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય. આપણો સત્સંગ અને આપણો સંપ્રદાય પ્રગટનો છે. પ્રગટ ભગવાનના સંબંધને પામેલી વસ્તુઓ આપણી પાસે છે. આપણી પાસે શ્રી હરિએ બહુ કરુણા કરીને આપેલા ચરણારવિંદ હોય, મહારાજે પહેરેલા વસ્ત્રો હોય, મહારાજે જે અલંકાર ધારણ કર્યા હોય તે હોય, જે પાક પહેરી હોય, જ્યાં જ્યાં વિચર્યા હોય, કોઈ ભક્તજનને ત્યાં જે કઈ વાસણ પદાર્થમાં પદાર્થ અંગીકાર કર્યો હોય તે બધી જ બાબતો આપણી પાસે છે. પણ સૌથી વિશેષ મહારાજે મૂર્તિને બાથમાં લઈને પોતે ષોડશોપચારે પૂજન કરી એ મૂર્તિનો છાતીનો અંગૂઠો દબાવી અને ભગવાનને સંભાળીને મહારાજે જેમાં પ્રાણ પૂર્યા હોય એવી મૂર્તિ તો મૂળ સંપ્રદાયના મંદિરો સિવાય ક્યાંય કોઈને જોવા ન મળે. એટલા માટે આપણે સમાપ્ત છીએ, આમાં કઈ ઘટતું નથી. માટે અમે મૂળ સંપ્રદાયના ભક્તોને કાયમ એવું કહીએ કે બહુ ઝાકમ જોડ જોઈને છે ને ક્યારે ભરમાવવું નહીં. બહુ જરૂરી નહીં કે જ્યાં વૈભવ હોય લૌકિક જગતનો ત્યાં જ પરમાત્મા નિવાસ કરતા, એવું જરૂરી નહીં. આપણા દેશના આપણો દેશ એક એવો ઉત્તમ દેશ છે કે જ્યાં પરમાત્માના સ્વરૂપો ત્યાં જ પ્રગટ્યા છે. પછી રામ હોય, શ્યામ હોય કે ઘનશ્યામ હોય, જોવા જેવી ખૂબી છે કે પરમાત્મા પ્રગટ તો ઉત્તર ભારતમાં થાય છે, પણ ભગવાન સ્વામિનારાયણ ઉત્તર ભારતથી લઈને આખા ભારત વર્ષનું વિચરણ કરતા થકા ગુજરાતના પ્યારા ભક્તોની ભાવનાને આધીન થઈ પોતાની કર્મભૂમિ બનાવે બહુ મોટી વાત. તો શ્રીજી મહારાજ કેવળ આ કળિયુગમાં જીવનું કલ્યાણ થાય એના માટે આવ્યા છે. કલ્યાણની વાત મુખ્ય છે. હમણાં રામ સ્વામીજી ઘણી બધી વસ્તુઓ બહુ એનું વિશ્લેષણ આપણને બહુ સરસ રીતે કરતા હતા. તો વાત સમજવા જેવી. પરમેશ્વર તો એક જ છે. વડતાલના 12મા વચનામૃતમાં શ્રી હરિ કહે કે ભગવાન આ તો મારે તમને સૌને નિશ્ચયની વાત કરવી છે. શ્રીજી મહારાજ કે અક્ષરધામ જે છે ને એ અનંત કોટી સૂર્ય અને ચંદ્રમા જેવું પ્રકાશમાન એવું જે અક્ષરધામ, અને એ અક્ષરધામમાં વિરાજમાન પુરુષોત્તમ ભગવાન, તે જ ભગવાન, બીજો કોઈ નહીં, તે જ ભગવાન પૃથ્વીને વિશે વારે વારે અવતાર ધારણ કરે છે. રામકૃષ્ણ દીકના રૂપમાં પ્રગટ થાય છે ત્યારે જીવને સત્સમાગમના માધ્યમથી જ્યારે પરમેશ્વરની ઓળખ થાય છે ત્યારે જીવ બીજના ચંદ્રમાની પેટે વૃદ્ધિને પામે છે. તો મૂળ વાત એ છે કે તે જ ભગવાન. તો પરમેશ્વરના જે સ્વરૂપો છે એ જ ભજવા યોગ્ય છે, એ જ કામમાં યોગ્ય છે, એને જ રાજી કરવાની વાત છે. આમાં કળિયુગમાં કઈ આપણી અક્કલ બુદ્ધિ આમાં કઈ કામ કરે નહીં. દરેક વસ્તુનું એક બેઝિક એનું ફંડામેન્ટલ હોય છે. કલ્યાણની વાત બહુ અઘરી હોય છે, પણ શ્રી હરિએ આપણને જે શિક્ષાપત્રીમાં જે કઈ ઉપદેશ આપ્યા હોય, જે શ્રીમદ સત્સંગી જીવનની અંદર મહાન પ્રકાંડ પંડિત સતાનંદ સ્વામીએ આપણને જે કઈ મહારાજની વાત જણાવી હોય તે પ્રમાણે વર્તવું એ સત્સંગી માત્રની મૂળ જવાબદારી છે. હવે અહીંયા આપણે શ્રી નરનારાયણ દેવના દર્શન થાય છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે બ્રહ્માંડ થયું ને ત્યારથી આરંભે ભરતખંડના ભક્તો માટે નરનારાયણ દેવ કાળ પણ કંપે એવું હિમખંડમાં તપ કરે છે. કાળ પણ કંપી જાય એવું તપ, પણ કોના માટે? ભક્તો માટે કરે છે. તો મહારાજ કે અમારે એ નરનારાયણ દેવને ભરતખંડના ભક્તો માટે સુગમ કરવા છે, ઈઝી કરી દેવા છે. એટલા માટે શ્રીજી મહારાજે પ્રથમ મંદિર જે અમદાવાદમાં બનાવ્યું કાલુપુર વિસ્તારની અંદર, ત્યાં મહારાજ શ્રી નર અને નારાયણ પધરાવ્યા છે. એનો મહિમા કેવો છે? મહારાજે કીધું કે ધર્મ અને મૂર્તિ, ધર્મદેવ અને એની પત્ની મૂર્તિ, એના થકી ધર્મની 13 પત્નીઓ હતી. 13 પત્નીમાંથી જે મૂર્તિ છે એના થકી 4 સ્વરૂપ પ્રગટ્યા: હરિ, કૃષ્ણ, નર અને નારાયણ. તો મહારાજ એમ કે ચારે 4 સ્વરૂપો એક હોવા છતાં અનેક દેખાય છે, અનેક હોવા છતાં એક દેખાય છે, વસ્તુતઃ એક જ છે. એટલે મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં આ વાત આપણને બહુ સારી રીતે સમજાવી છે કે અમારા આશ્રિતોએ આ બધી વાત ખાસ જાણી લેવી. એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય એની રીત જાણી લેવી. બીજું કે અમે જે માન્ય કરી લેવા 8 શાસ્ત્રોને જાણવા, પરંપરા જાણવી, સત્સંગી માત્ર પોતાનો ધર્મ અને નિયમ જાણવા, અને ભગવાન આપણા આ ઈષ્ટદેવ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાન એના સ્વરૂપને જાણવા. તે સ્થાનક, સેવક અને કાર્યના ભેદથી ભગવાનનું ઘણું બધું બહુપણું છે,
પણ એને લઈને ભેદ નથી. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ એ બાળ મુકુંદે કહેવાના, વ્રજમાં ગાયો પણ ચારી, સાંદીપની આશ્રમમાં ભણ્યા હોય, કે પછી વિવિધ પ્રકારે દ્વારકામાં આવીને બેસ્યા હોય, રૂકમણી આદિ પટાણીઓને પરણ્યા હોય, કે પછી કુરુક્ષેત્રને વિશે અર્જુનના સારથી થયા હોય, એને લઈને સ્થાનક સેવક અને કાર્યના ભેદથી ભગવાનનું છે તો બહુ ઘણું, પણ એમાં ક્યારે ભેદ કરવા નહીં. જે ભેદ કરશે વચનદ્રોહી છે, ગુરુદ્રોહી છે. એમ પરમેશ્વરે તમામ સ્વરૂપનો મહિમા ગાયો છે. નરનારાયણ દેવનો મહિમા મહારાજે ગાયો, તદુપરાંત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનો ગાયો. પંચાળાના છઠ્ઠા વચનામૃતમાં શ્રી હરિ એવું કહે કે આનામાં અમને અવતારી જેવો ભેદ જણાતો નથી, પ્રગટ પુરુષોત્તમ છે. પછી મહારાજે વાત કરી લક્ષ્મીનારાયણ દેવની. હવે લક્ષ્મીનારાયણ દેવ જ્યારે વડતાલમાં પધરાવ્યા ત્યારે શ્રી હરિ એવું કીધું કે કોઈ 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય રાખીને સમગ્ર ભારતના તમામ તીર્થની યાત્રા કરે, કોટી ગાયનું દાન આપે, કરોડ બ્રાહ્મણને જમાડે, અને એને જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય એવી જ પ્રાપ્તિ અમે પધરાવેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવાથી એને પ્રાપ્તિ થાય. મહારાજે કીધું વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે તે જ સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ આજે વડતાલમાં સર્વને દર્શન આપે છે. કોઈ ભાવે કોઈ કુભાવે દર્શન કરશે ને તો પણ ફરી વખત મનુષ્ય તન પામશે, ના સત્સંગનું અવિનાશી સુખ પ્રાપ્ત કરશે. પછી મહારાજે રણછોડ રાય પધરાવ્યા છે, એના મહિમાના કીર્તનો નંદ સંતોએ લખ્યા છે. પછી આવે છે રાધિકાજી. હવે પહેલો શ્લોક શિક્ષાપત્રીનો જે મેં કહ્યું તે પ્રમાણે વામયસ્ય સ્થિતા રાધા. હવે જે પ્રથમ શ્લોક શિક્ષાપત્રીનો છે એમાં મહાન ત્રિકાળજ્ઞ શતાનંદ મુનિ કે જેમણે શ્રીમદ સત્સંગી જીવનની રચના કરી છે ને શિક્ષાપત્રીની અર્થ દીપિકા ટીકા લખેલી છે. તો પહેલા શ્લોકની અંદર શતાનંદ મુનિ રાધા શબ્દની ઉપર પોતાનું વિવેચન કહેતા એવું કહે છે કે રાધા શબ્દ કોઈ બોલે, કોઈ સાંભળે, કોઈ સંભાળે કે કોઈ પ્રયત્ન કરે તો એ રાધા શબ્દમાં એટલી તાકાત છે, અને રાધા શબ્દનો અર્થ એવો છે કે ભક્તના કાર્યને સફળ કરી દે એને રાધા કહેવાય, અથવા તો ભક્ત જેના દ્વારા પોતાના કાર્યની સફળતા મેળવી શકે એને રાધા કહેવાય. અને રાધા એટલે કોણ? તો વૃષભાનુ ગોપની પુત્રી રાધા. હવે રાધાના 4 અક્ષર છે, ર, આ, ધ અને આ. રાધા શબ્દ જ્યારે કોઈ બોલે એમાં ર બોલે ને તેના અનેક જન્મના જે પાપ હોય ને એ નાશ પામી જાય. એના જે કંઈ કર્મફળ હોય કર્મફળ પણ નાશ પામી જાય. પછી આવે છે આ. એ જ્યારે આ બોલે ને તેનો જે ગર્ભવાસની અંદર એનું જે કંઈ પણ દોષ હોય એનું નિવારણ થાય છે. પછી આવે છે ધ. ધ છે એના આયુષ્યને, એના આયુષ્યના થતા નુકસાનને રોકે છે, કહેતા રોગોથી એની રક્ષા કરે છે. અને પછી આવે છે રાધા. ફરી વખત આ આવે છે તો એને ભગવાનની અવિચળ ભક્તિ આપે છે. આ તો એક પ્રકરણ થયું, આવા 3 પ્રકરણો છે, બહુ વિસ્તારથી છે. ફરી વખત રાધાના 4 અક્ષરનું વિવેચન સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકની અંદર અર્થ દીપિકા ટીકામાં કરેલું છે. તો વાલા ભક્તજનો આમાં સ્વામી એવું લખે છે કે આમાં કોઈ સંશય નથી. આ બધા સ્વરૂપનો અદ્ભુત મહિમા છે. હવે ગોપીનાથજીની તો શું વાત કરવી. તો વાલા ભક્તજનો, પરદેશમાં રહો છો પણ ભગવાનની કૃપાથી ઈશ્વરે તમને એવી બુદ્ધિ આપી, તમને એવા સંતનો યોગ થયો કે જેના કારણે એ સંતે તમને ભગવાનને વિશે જોડી દીધા, અને તમે બધાએ સામૂહિક પ્રયત્ન કરી પોતાનું ધન વાપરી અને આ મંદિરનું નિર્માણ કરાયું. માટે તમને સૌને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. એને સત્પુરુષ કહેવાય. સત્પુરુષ કોને કહેવાય? સત શબ્દનો જેમાં આવિર્ભાવ થાય ને એમાં પરમાત્મા હોય. આપણે સત્સંગ બોલીએ તો સત્સંગ એટલે શું? તો જે શાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર હોય એ શાસ્ત્રને કોઈ વિદ્વાન, કોઈ સત્પુરુષના માધ્યમથી જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ એને સત્સંગ કહેવાય. અને જે સત્સંગ કરે છે એને સત્સંગી કહેવાય. એવા સત્પુરુષ મળ્યા તમને. મહારાજે વડતાલના વચનામૃતમાં કીધું કે સત્સંગ મળવો દુર્લભ છે, પણ સત્પુરુષની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે, વેરી રેર. સત્પુરુષ એટલે કોણ? તો જે તમને ભગવાન સાથે જોડી દે. બાકી કળિયુગમાં તો નિયમ છે, કાઠિયાવાડમાં આપણે કહેવાય કે ભૂવો ધોણે ને તો નાળિયેર ઘર ભણીને ફેંકે. જેટલા બધા મહાપુરુષો અત્યારે થઈ ગયા છે, દેશ વિદેશમાં વિચરણ કરે છે, બધાનો એક જ પ્રયાસ હોય છે, ગમે એમ કરીને જીવાત્માને કહેતા ભક્તને પોતાનામાં જોડવાનો કાર્યક્રમ. એને કેવા પ્રકારે શિષ્યના માધ્યમથી ખોટું માર્કેટિંગ કરીને અત્યારે યુટ્યુબ ભરેલું છે.
પણ આ સત્પુરુષ એવા થઈ ગયા કે એટલા પાવરફુલ હતા, ભાગવતજીની કથા કરતા હતા, શાસ્ત્રના મતને સમજતા હતા, ભારતને તો પોતે અહીંયા વચ્ચે ગોઠવાઈ શકત. પણ નહીં, મારા યોગમાં આવેલા ભક્તને મારે ભગવાન વિશે જોડવા છે, આવી ઊંચી ભાવના, આવા એક સંતના આપણને જ્યારે વિચાર આવે ત્યારે સમજવાનું કે આપણી બહુ મોટી ભગવાનની કૃપા છે. તો હું બહુ હૃદયથી આજે સ્વામી શ્રી જગતપ્રકાશ સ્વામીજીને યાદ કરું છું અને એમનો જે કંઈ પ્રયાસ સત્સંગની અંદર એમના યોગમાં આવેલા જેટલા પણ ભક્તો છે એ બધા ભક્તોને ત્યાં હું જ્યારે જતો હોઉં ત્યારે મને ખ્યાલ આવે, અમને સૌ પ્રથમ કોઈના ઘરમાં અમે એન્ટર કરીએ ને એટલે સેકન્ડના છઠ્ઠા ભાગમાં અમને ખબર પડે કે આ કઈ પ્રકારની અહીંયા પાર્ટી છે. સિંહાસન જોઈએ એટલે અમને ખબર પડે, એની લાઇબ્રેરીના અને કેટલોગમાં પુસ્તકો પડ્યા હોય ત્યાં અમને ખબર પડે, દિવાલ પર કોઈ લખી ગયું છે કે નહીં એ અમને ખબર પડે, ઘણી બધી વસ્તુ ખબર પડે અમને. પણ પુરાણી સ્વામીના સેવકોને ત્યાં જઈએ ત્યારે ખ્યાલ આવે કે આ સિંહાસનમાં ભગવાન શ્રી હરિ સ્થાપિત 6 મૂળ મંદિરોના જે દેવો હોય, દેવો સિંહાસનમાં હોય, એટલા માટે એને હૃદયથી યાદ કરીએ છીએ. તો એટલા માટે બધા બહુ ભાગ્યશાળી છે. તો આજના પાટોત્સવના દિવસે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. આપણે વાલા ભક્તજનો ગયા વર્ષે જ્યારે ભેગા મળ્યા ત્યારે વાત થઈ હતી કે વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાને જે મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે અને 200 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આપ સર્વ પધારશો. મને એ વાતની બહુ ખુશી છે કે ભગવાનની કૃપાથી વડતાલવિહારી હરિકૃષ્ણ મહારાજના પ્રતાપથી અને લક્ષ્મીનારાયણ દેવનો તો અલૌકિક પ્રતાપ છે, એને લઈ આખા વૈશ્વિક લેવલનો ઉત્સવ વડતાલમાં ઉજવણો અને એમાં આપ સૌ પાર્ટિસિપેટ કર્યું. આ દાનાની બંધુ આવ્યા હતા, પ્રવીણભાઈ હતા, ઘણા બધા ભક્તો હતા, આમાંથી કિશોરભાઈ પણ હતા. બધાએ જોયું, જાણ્યું, માણ્યું. જેટલા ખંડ, જેટલા વિભાગ એ બધા પરમેશ્વરના અનુસંધાનમાં, ક્યાંક મહાપૂજા થતી હોય ભગવાનની થતી હોય, ક્યાંક યજ્ઞ થતો હોય ભગવાનનો થતો હોય, ક્યાંક અભિષેક તો ભગવાનનો થતો હોય, ક્યાંક સંકીર્તન તો ભગવાનની થતી હોય, કથા વાર્તા ભગવાનની થતી હોય, દંડવત કોઈ કરતું હોય, કોઈ પ્રદક્ષિણા કરતું હોય, કોઈ વગેરે વગેરે વગેરે, અબાલથી લઈને વૃદ્ધ સુધીના તમામ ભક્તો એનો લાભ લીધો. બધાના કેન્દ્રમાં પરમેશ્વર હતા. એ મૂળ સંપ્રદાયની ઓળખ છે. તો એ પ્રમાણે ઉત્સવ થયો અને આ વર્ષે શ્રીજી મહારાજે સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રી લખી એના 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. અને તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદનું જે સ્થાપન કર્યું છે, જે પરંપરા મેન્ટેન કરી છે, એને પણ 200 વર્ષ પૂરા થાય છે. સંપ્રદાય પરંપરા પર ટકેલો છે. પરંપરા છે તો બધું છે, પરંપરા નથી તો કાંઈ નથી. માર્કેટમાં વ્યાજે પૈસા ધીરેલા હોય ને, હવે જેને ધીર્યા હોય એમાં તમને ટ્રસ્ટ હોય ને તો ગામ ગમે કે આ પાર્ટી ઉઠી જવાની છે, પણ તમને વિશ્વાસ હોય ને તો તમારો પૈસો ક્યાંય નથી ગયો. જેને પૈસા આપ્યા હોય, બહારથી બહુ સારો દેખાતો હોય, બધા એમ કે ના પાર્ટી 17 છે, પણ તમને જો ટ્રસ્ટ ના હોય ને તો સમજી લેવાનું તમારા પૈસા ડૂબ્યા સમજો. એમ સંપ્રદાયનો અર્થ થાય ગુરુ પરંપરા. એના સ્થાપક સહજાનંદ સ્વામીએ જે રીત પ્રવર્તાવી છે તે પ્રમાણે ભક્તોએ ચાલવું જોઈએ, અપતરડાપણ કર્યા વગર. કારણ કે આપણામાં કઈ એવી બુદ્ધિ છે નહીં. તમે 212 માં જે કોઈ શ્લોક રચી શકો એવા છો સમર્થ ખરા? તમને એવું લાગે કિશોરભાઈ કે એકાદો શ્લોક હજી કર્યો હતો કે મેડિકલને લગતો એમાં નાખ્યો હતો, કેમ રહે નાખ્યો છો મેડિકલ રહે? શ્રીજી મહારાજ કે જે વૈદના આચરણને જાણતા હોય ને એ દવા ન કરાવી. એટલે કેરેક્ટરની વાત આવે. ઇન્ડિયામાં તો મોટો પ્રોબ્લેમ છે ભાઈ, કિડની નીકળી જતી હોય ઘણાની. તો શ્રીજી મહારાજે જે કર્યું છે ફૂલ એન્ડ ફાઇનલ કર્યું છે તે પ્રમાણે ભક્તોએ વર્તવું એવી ખાસ મૂળ વાત હોય છે. તો પરંપરા મુખ્ય છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર વડતાલ એટલા માટે છે કે એમાં આજ્ઞા, શિક્ષાપત્રી, ઉપાસના હરિકૃષ્ણ મહારાજ અને પરંપરા એટલે આચાર્ય પદનું સ્થાપન. આજ્ઞા, ઉપાસના અને પરંપરાનું કેન્દ્ર જો કોઈ વિશ્વમાં હોય સ્વામિનારાયણ સંપ્રદાયનું, તે માત્ર ને માત્ર વડતાલ છે. એના માટે આવ્યા છીએ. મેં ગયા વર્ષે પણ વાત કરી કે બહુ આપણે ભાગ્યશાળી છીએ કે આપણને શ્રી હરિની કૃપાથી એક એવી ઓપોર્ચ્યુનિટી મળી છે મૂળ સંપ્રદાયના ગુણગાન ગાવાની. વારે વારે હું પણ મહેનત કરવી પડે છે કારણ કે મૂળ સંપ્રદાય સિવાય પણ કંઈક છે. તો એના માટે હરિભક્તોને અવેરનેસ કરવા માટે, જાગૃત કરવા માટે કે ભલે થોડું ભજન કરો પણ પ્યોર કરો ભાઈ, આત્મકલ્યાણ માટે કરો. અને આત્મકલ્યાણ માટે મંદિરો છે, આ ઉપાસનાના કેન્દ્રો છે. મહારાજ કે કદાચ આમાં છે ને ભક્તિ ઓછી રહેશે ને તો પણ ઉપાસના ટકી રહેશે. મહારાજ કે અમે પોતે ત્યાગી છીએ, અમારો મુખ્ય લક્ષ્ય ત્યાગીનો છે, છતાં અમે ત્યાગીનો પક્ષ મોડો રખાયો છે.
શ્રીજી મહારાજ મેં જોયા છે ઘણા બધા એવા મોટા મોટા ત્યાગીઓ, મોટા મોટા વૈરાગીઓ, અને એમાં અમે જોયું પાછળથી ઉપાસનાનો નાશ થઈ ગયેલો છે. તો ઉપાસના ક્યારે ટકે? ઉપાસના કરીએ છીએ કોની કરીએ? પરમેશ્વરની કરીએ છીએ. આનું શાશ્વત સુખ છે, આ એટર્નલ છે. બાકી બુદ્ધિશાળી માણસ હોય, આર્ટિફિશિયલી ફેબ્રિકેટેડ કોઈ વસ્તુ કરે, એનું એક બહુ સર્ટેન આયુષ્ય હોય છે. માટે વાલા ભક્તજનો, જેટલું પણ ભજન કરીએ, પ્યોર કરીએ, સાચી દિશામાં કરીએ. આ મંદિર આપણું છે, વડતાલ દાદીનું છે, ગરપુર ધામ છે આનું નામ. આમાં ગોપીનાથજી મહારાજ વિરાજમાન છે. આમાં બધા ભક્તોની શ્રદ્ધા ભાવ ભળેલો છે. 14 વર્ષથી દર્શન આપે છે અને આવનારા અનંત વર્ષો સુધી દર્શન આપશે. તો અંતમાં વાલા ભક્તજનો, સત્સંગમાં રહેવું તો સત્સંગની રીત પ્રમાણે રહેવું એ મુખ્ય વાત છે. હવે ખાસ ગરડાથી આપણા શ્રી હરજીવન સ્વામી આવ્યા છે, ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. આપણે બહુ ભાગશાળી છીએ કે દેવ પક્ષનું બોર્ડ આવ્યું છે. આવ્યા પછી સરસ મજાના કાર્યો થઈ રહ્યા છે અને આગળ પણ સારા કાર્યો થશે. કેમ કે છેલ્લે મહારાજે છેલ્લું મંદિર ગોપીનાથજીનું બનાવ્યું, એટલે 200 વર્ષનો ઉત્સવ પણ છેલ્લો આવશે. એટલે બધા પતી ગયા પછી બધામાંથી સારું સારું લઈ આપણે એવી આશા રાખીએ હરજીવન સ્વામી ગરડાના તમામ સંતો એવો ઉત્સવ કરે કે આખી દુનિયાને માલુમ થાય કે શ્રી હરિનું સ્વરૂપ ગોપીનાથજી મહારાજ. ભગવાન તમારા સૌનું ખૂબ મંગલ કરે, પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.